નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા આજના વિડીયોમાં। અને આજે આપણે આવ્યા હતા બનાસકાંઠાના ઓગળ જિલ્લામાં દેવ દરબાર જાગીરદાર મઠે। તો આવો તમને પણ સંપૂર્ણ મઠ બતાવીએ, સંતો બતાવીએ, જે કેટલા સંતો થઈ ગયા અહીંયા, એની બધાની સમાધિના પણ તમને દર્શન કરાવીએ અને અમે પણ દર્શન કરીએ। તો વ્લોગમાં બન્યા રહો। ત્યાં જુઓ મિત્રો, આ મૂર્તિઓ લગાવેલી છે કિલ્લા ઉપર। जो किला ने तो मित्रों आ गेट से जे मेन अंदर जवानो ने आ देव दरबार जागीरदार मठ। तो आपने अंदर जाइए और तमने जो बताइए धर्म रक्षा, राष्ट्र रक्षा, दरबार जागीरदार मठ। आ जो मित्रों आ किल्लो बनायेलो हतो पहला, जे ओगळना देव बनावराव्यो हतो। सामने जे अत्याરના गादीपति छे ते बैठा छे, बलदेवगिरी बापू, एमना पण तमने दर्शन करावीए। तो मित्रों आपणे अंदर आवी गया अने हवे तमने जो विशाल जग्या छे जो मित्रों अंदर थी किल्लो जो आ धूणो है मित्रों, तो धूणाना पण तमने दर्शन करावी दईए। आ किल्लो मित्रों 400 થી 500 वर्ष जूनो है। मठ में जो कोड़ियों पण छे। आ जो मित्रों उपरलो माळ, बीजो गेट आई गयो मित्रों। हवे आपणे अंदर जईए, दर्शन करिए। बधा संतोना एक मंदिर पण छे अंदर, एना पण दर्शन करिए। आ जो मित्रों पहला किल्लाना दरवाजा बनावता तेने आवा भाला राख लगाववामां आवता, कारण के हाथी तोड़ी ना सके दरवाजो, એટલા માટે। तो આપણે મિત્રો અંદર આવી ગયા અને અંદર આવતાની સાથે જ આ જો તોપ પડી છે અહીંયા મિત્રો, અને એક આ બીજી નાની તોપ છે। આ જો મિત્રો કિલ્લો અંદરથી કેટલો ઊંચો છે, જોઈ લો। અને સામે ઓગળનાથજી ભોજનાલય છે મિત્રો। आ जो अंदरनो नजारो आ बधा मंदिर है मित्रों, सामे है माताजीनु मंदिर है। ये बधा मंदिरना तमने दर्शन करावो। तो आपणे पहला अहींथी दर्शन करता करता जईए। तो मित्रों आ पहलू मंदिर हनुमानजीनु है। जय बजरंगबली। आ मित्रों संतोना चरणना छे, चरण लो। आ जग्या पर मित्रों 16 गादीपति थी गया। त्यारे जे बलदेवगिरी बापजी से
મિત્રો નામ લખેલા નથી એટલે નામ અંદર છે એકબીજા, ત્યાં જઈને તમને બધા નામ હું સંભળાવું. એક આગળ એક પાછળ છે મિત્રો. આ મિત્રો બાણ છે જે ધનુષ કહીએ આપણે. જુઓ આ મોટું છે, એક આ નાનું. આ તલવાર છે, વજન ઓછામાં ઓછો 20 કિલો ઉપર છે મિત્રો. ચલમ આ બીજું બાણ છે મિત્રો. અહીંયા 3 છે મિત્રો, 1 2 3. અહીંયા પણ 3 છે મિત્રો, 1 2 3. જુઓ મિત્રો, આ 2 ચરણ છે મિત્રો. અહીંયા 1 અને 2. અને આ મિત્રો શિવજીનું મંદિર છે, જે નામ છે શ્રી કુબેર ભંડારી. જુઓ તો મિત્રો, આ બધા સંતોના ચરણોના જે મંદિર હતા એ તમને બધા દર્શન કરાવ્યા. અને પાછળ એક માતાજીનું મંદિર છે, ત્યાંના પણ તમને દર્શન કરાવી દઈએ. આ મિત્રો હિંગળાજ માતાનું મંદિર છે, જે ઓગણનાથજી મહારાજના કુળદેવી હતા અને એમની જ તપસ્યા કરતા. આ હિંગળાજ માતા, નકળંગ ભગવાન અને આ ઓગણનાથજી. મિત્રો બીજું મંદિર જે શિવજીનું છે. તો આ ગાદીપતિ હાલ બેઠા છે મિત્રો. તો આપણે જઈએ, એમના દર્શન કરીએ અને તમને પણ કરાવીએ. દરબાર જાગૃત મઠના 16મા ગાદીપતિ છે, જ્યાં ગાદીના વારસદાર છે બાપુ જય દાદા. અને બાપુ આપણે આ જગ્યા ઉપર તમે 16મા ગાદીપતિ છે. મારા ગુરુ મહારાજની પરંપરા મુજબ મારા 16મા નંબરનો છે. અને મિત્રો આ બાપુ પાકિસ્તાનની અંદર હિંગળાજ માતાનું મંદિર છે, એ જગ્યાએ પણ મહિનો દિવસ રહીને આવ્યા છે. માતાજીનું તપ અહીંયા કરીને આવ્યા છે. હનુમાનજી, શંકર ભગવાન, હિંગળાજમાં ભગવતી મહારાજ 4 મંદિર બંધાયા. 4 મંદિર બાપુ અહીંયા બંધાયા હશે ને આપણી પાસે હાલ મોજૂદ છે બધું. એ તમારી પાસે બાપુ એ મારી પાસે જ્યારે બારે આમંત્રણ હોય ત્યારે જ મારે એને ધારણ કરવાનું પૂજા મૂકી દેવામાં હાલ છે અને બાપુ જોડે છે. આ મિત્રો 16 ગાદીપતિ થઈ ગયા, તેમના જે ફોટા છે, નામ છે એ બધા. જે પહેલાં હતા એ ઓગણનાથજી માતા, ઓગણનાથ મહંત શ્રી ભિખારીનાથજી મહારાજ. બીજા નંબરના પાસે શ્રી ઓગણ મહંત શ્રી કેદારનાથ ઠીકરાનાથજી મહારાજ. પછી પ્રયાગનાથજી મહારાજ, સાહેબનાથજી મહારાજ, વાદળનાથજી મહારાજ, ભીમનાથજી મહારાજ, તખતનાથજી મહારાજ,
મંછાનાથજી મહારાજ, કાશીનાથજી મહારાજ, જાલમનાથજી મહારાજ, શિવનાથજી મહારાજ, હુકમનાથજી મહારાજ, ગોવિંદનાથજી મહારાજ, વસંતનાથજી મહારાજ અને અત્યારના બળદેવનાથજી મહારાજ. આ જહનુમાનો ફોટો અને ઇંગળાજમાં નકળંગ ભગવાન. અને આ બધા મહંતોના ફોટા લગાવેલા જ છે મિત્રો. તો મિત્રો, અમારો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોને પણ શેર કરજો. જય ઓગણનાથજી.